My father makes innovations every day. My father is a scientist. And now I would like to invite Akhil. Akhil? Akhil, go. Akhil? Go. Akhil, please come and tell us about your father. Ready? હું અખિલ નહીં, અખિલનો પિતા છું. હું કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિક નથી, પણ મારા કામમાં વિજ્ઞાન ચોક્કસ છે. અખિલને લાગે છે કે મારા પિતા શું કરે છે તે લોકોને કેવી રીતે સમજાવવું. તો મેં વિચાર કર્યો કે હું જ કહી દઉં છું કે હું શું કરું છું. પ્લમ્બર શું કરે છે એ સમજાવીશ. એક કવિતા લખી છે એ સંભળાવીશ. ડોક્ટરે દવા આપી, દર્દીએ પાણી સાથે દવા લીધી, ત્યારે તાવ ઉતરી શક્યો. પણ ક્યારે વિચાર્યું ગ્લાસ સુધી પાણી કેવી રીતે આવ્યું? મકાનોને મજબૂતી મળી જ્યારે પાણીએ તેનો કમાલ દેખાડ્યો. પણ ક્યારે એ વિચાર્યું કે કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પાણી કેવી રીતે પહોંચ્યું? જ્યાં બસ પણ નથી જતી ત્યાં અમે લોકોની તરસ મટાડી. પણ તમે ક્યારે વિચાર્યું કે ત્યાં સુધી પાણી કેવી રીતે પહોંચ્યું? રેસ્ટોરન્ટના શેફે ગ્રેવીમાં પાણી ઉમેર્યું, ત્યારે અખિલનું મનપસંદ મટર પનીર બન્યું. પણ ક્યારે વિચાર્યું કે રેસ્ટોરન્ટ સુધી પાણી કેવી રીતે પહોંચ્યું? હજારો લીટર પાણીએ સ્પેસ સેન્ટરના રોકેટને શાંતિથી લોન્ચ કરાવ્યું. પણ ક્યારે વિચાર્યું સ્પેસ સેન્ટર સુધી પાણી કેવી રીતે પહોંચ્યું? આપણે બધા સવારે નહાયા, તૈયાર થયા, ત્યારે આપણે આ ફંક્શનમાં આવી શક્યા. પણ ક્યારે વિચાર્યું કે ઘર સુધી પાણી કેવી રીતે પહોંચ્યું? જ્યારે અખિલના પપ્પા જેવા લાખો પ્લમ્બર્સે તેમના હુનરનો કમાલ દેખાડ્યો, ત્યારે દરેક ઘર સુધી પાણી પહોંચ્યું. દરેક ઘર સુધી પાણી પહોંચ્યું. અરે અંકલ તો સુપર હીરો છે. સુપર હીરો, સુપર હીરો, સુપર હીરો, સુપર હીરો. પાણીને દેશની દરેક ગલી, દરેક ઘર અને દરેક ખૂણા સુધી પહોંચાડવું નથી આસાન. સમય આવી ગયો છે કે આપણે પ્લમ્બરોને આપીએ તેમનું યોગ્ય સન્માન. આશીર્વાદ પાઇપ્સ, આ પાઇપમાં સાયન્સ છે.